મહેસાણાના નવી શેઢાવીમાં લગ્નના 1 મહિના પહેલા જ 31 વર્ષીય અપરિણીત યુવાનની 29 નવેમ્બરના રોજ અડાલજ ખાતે નસબંધી કરાવવામાં આવી હતી। ત્યારે પૈસાની લાલચ આપી સંમતિ મેળવી ઓપરેશન કરાવી દેવાનો આરોપ કરાયો હતો। નવી શેઢાવી ગામમાં રહેતા ગોવિંદ દંતાણી નામના વ્યક્તિનું ઓપરેશન કરી દેવાયું હતું। ત્યારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। તેથી હવે ઓપરેશન ખોલવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી। આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષની નસબંધી કરવાનો ટાર્ગેટ અપાય છે। તેમજ યુવાનને ગેરમાર્ગે દોરી ઓપરેશન કરી દીધું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે। શું નામ તમારું? મારનો વિઠો અને તમારા જે વેવાઈ ખરા ગોવિંદભાઈ, એમના સગા તો શું ઘટના બની હતી? એ તો આપણે કશું ખબર નહીં, પણ આ તો આ લેબડીને કઈ ફોફલાઈને લઈ ગયા। કોણ લઈ ગયું હતું? એ ભાઈ આવ્યા હતા એ ગાડી લઈ। કોણ આવ્યું હતું એવું કોઈ ખ્યાલ કરો? આપણે નોમ જ નહીં આવડતું। કોઈ ડૉક્ટર હતા કે કંઈક? ડૉક્ટર જ હતા મને લાગે। નવી શેઢાવી ગોમ ને પહેલાં જે શંકરજી ઠાકોરનો સરપંચ ડેપ્યુટી સરપંચ હતો 5 વર્ષ, પણ આ વાતની તો મને ખબર નથી। પણ હું આ લોકોને હું અહીંથી બોમ્બે લઈ ગયા। એ કોઈક આરોગ્ય ખાતા નવી શેઢાઈનો મોમેડિયન સગો ડૉક્ટર હતો। એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભેમો કરીને એ ભેમોને 2 જણા ગયા અને આ છોકરાનેથી ઉઠાઈ ગયા। બરાબર કે આખતમાં જોમફળીને એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોમફળ વેણવા માટે લઈ જવાના એમ કરી લઈ ગયા। એટલે આ બેસી ગયા। વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો, બરાબર, એ છોકરો જ કહેતો હતો, અમે જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા, પણ લઈ ગયા અડાળત પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા। લઈ જઈ અને દારૂ પીને 2 ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું। શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? હવે ઓપરેશન એ કુટુંબ નિયોજનનું કોઈક કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું। ક્યારે તે બીજા દિવસે ખબર પડી મને સવારે। તમને ખબર? હા, અમારા મહેલામાં વાત થતી હતી એ વખત મને બોલાવે, હું જો મને એમને વાત કરી એટલે હું કીધું તમે કહો છો એ વાત હું ના માનું, પણ હું એ છોકરાને રૂબરૂ ભેગો થઉં। પછી છોકરાને રૂબરૂ જોયું એના સાપરા જઈને એને પૂછ્યું, એની બેન પરણાયેલી છે એની બેનને કીધું કે આ વાત સાચી કાકા, આ રીતે કર્યું હતું કે લઈ જઈ। પછી મેં તરત મેહાણા ફોન કર્યો, મેહાણાથી સાહેબો આવી હું એમના સાપરા લઈ જઈ અને એનું બધી વાત કરી અને રેકોર્ડિંગ કરી અને ફોટો પાડીને લઈ ગયા। ના હજુ કાલે હોજી જ લઈ ગયા ને? કાલ સાંજે? હા, કાલ હોજી જ લઈ ગયા। ડૉક્ટર જાનવી પટેલ। એકચ્યુઅલી કેસ અમારો નથી, ધનાલીનો છે અને ધનાલી સૂરજ PHCમાં લાગે। અમારી ખાલી સીમા આવે છે એની જોડે, અને બાકી ત્યાંના એક સરકારી કર્મચારીએ અમને કહ્યું હતું કે તમારી વાન જાય છે તો અમારો એક કેસ ત્યાંથી જ છે, જોડે સીમા આવે છે, એટલે તો ખાલી અમને હેલ્પ કરી દો અને પેશન્ટને લઈ જાઓ કેમ્પમાં। તેથી અમારી વાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે 29 તારીખે। અને ક્યાં આગળ લઈ જવામાં આવ્યું? અડાલજ કેમ્પમાં, અડાલજ કેમ્પ CHCમાં। અડાલજ CHC। આપ કઈ જગ્યાએ મેડમ ફરજ બજાવો છો? આંબલિયાસણ PHCમાં મેડિકલ ઓફિસર।